બનાસકાંઠાના થરાદનો એક વિડીયો વાયરલ થયો છે, જેમાં દાવો કરાઈ રહ્યો છે કે વચ્ચેગઢ ગ્રામ પંચાયતના તલાટી દ્વારા એક યુવકને માર મારવામાં આવ્યો। વાયરલ વિડીયોમાં એક શખ્સ અને તલાટી મંત્રી વચ્ચે લાંબી બોલાચાલી જોવા મળી। આ વિડીયોમાં તલાટી ઉશ્કેરાયેલા હોય તેવું પણ કેદ થયું છે। એમની મારી વાત સાંભળો। પંચાયત ઓફિસ દોલતપુરા છે, તલાટી કોઈ બેઠા છે ના, મારે તલાટીનું કામ છે, મારે કોઈ પંચાયત ઓફિસનું કોઈ નહીં, ઓફિસથી કોઈ લેવા દેવા નથી। મને પંચ લઈને મારવા આવવાનું કારણ શું? અમે તમારી પાસે સાચી માહિતી મોકલી એટલે અમારી છોકરીની ઉંમર 18 વર્ષ હતી, 17 વર્ષ કરીને કેમ આપી? કેની જવાબદારી? તલાટીની જવાબદારી કેને આપ્યો? ના ના, કેને આપ્યો? પંચાયત કઈ જગ્યાએ છે? પંચાયત ક્યાં છે? ના તમે મારવા છે ને આવો છો? એમ કહો પહેલા તો પહેલી મારવા છે ને આવો છો? પ્રૂફ લાવો, મારે પ્રૂફ લાવો, મને પ્રૂફ આલો, તમે પ્રૂફ આલો મને। હા પણ પ્રૂફ લાવો, તમે પ્રૂફ લાવો, પ્રૂફ લાવો હેડો। ના ના, મેં તમારી જોડે દાખલો મોકલ્યો, મારું નકલ લાવો હેડો, દાખલા નકલ। ના ના, પ્રૂફ લાવો મારી જોડે હેડો। આવી રીતે પિનલ લઈને મારવા આવો તમે એમ? ના ના, તમે આવો એટલે હું તમને સમજાવું ચમ છે ચો પંચાયત ઓફિસ છે। મને જાનો વાત નો હવાલો ઝાપટ સાની મારી તમે? તમારી પાસે માહિતી માંગી છે, મેં ગુનો કર્યો? કેની માહિતી માંગી છે? એમની ઉપર બરો આ શું કરે છે ભાઈ હાલ? ના ના, તમે એમને મારવા માટે અહીંયા, તમે નોકરી શાના માટે હાલી? તમે તમારા માહિતી માંગવાનો મારો અધિકાર નથી? ના ઉપર ના ઉપર લે માહિતી આવશે, માહિતી માંગવા માટે કર્યો? હા તો કાગળ ઉપર કેટલો ટાઈમ થયો? કેટલો ટાઈમ બોલ? શું કામ કરવા માટે? હા બોલો, નકલ લાવો, દાખલાની નકલ લાવો, દાખલાની નકલ લાવો। તમે અમારે દાખલો કાઢીને આપ્યો, એને તમને માહિતી આલો કે આ દાખલો મારી જોડે પ્રૂફ છે। આ પંચાયત ઓફિસ છે હોય? આ શું થાય હોય? આ પંચાયત ઓફિસ છે એમને? આ તમારી પંચાયત ઓફિસ છે, અમને મારવા આવો એમની? વિડીયોમાં તલાટી કહી રહ્યા છે કે તમે ખોટું કામ કરાવવા માંગો છો। આ વાયરલ વિડીયોની દાવા મુદ્દે તલાટી પ્રકાશ પટેલે નિવેદન જાહેર કર્યું, જેમાં તેમણે પોતાના પર લાગેલા આરોપોને નકાર્યા અને કહ્યું કે યુવક કોઈ પણ દસ્તાવેજી પુરાવા વિના દાખલો માંગતા હતા, જે શક્ય નથી। વારંવાર પ્રકાશભાઈ સેંગલ કરીને માણસ છે ને વારંવાર પંચાયતે આવે છે અને રેકરના ફોટા પાડી જાય છે અને ખોટી મોકણી કરે છે અને વારંવાર એવું કહે છે કે મને દાખલો આપી દો, કોઈ જાતના મારે ડોક્યુમેન્ટ આપવાના હોય જ નહીં। એ રીતે ડોક્યુમેન્ટ પૂરતા લઈને આવે તો મળી જાય, વારંવાર બીજી જગ્યાએ કોઈ આવે છે ખોટી મોકણીઓ કરે છે અને આ રીતે બધું કરે છે। ખોટું કે તમારો વિડીયો વાયરલ કરી દઈશ એટલે તમે આટલી મને પૈસા આપવા પડશે અને આવું બધું બ્લેકમેલિંગ કરવાનું ખાસ કરીને કરે છે। એ કહેતો હતો કે અમને કે મારવામાં આવ્યો શું? એમ ના ના, મોબાઈલ વિડીયો શૂટિંગ બંધ કરે ભાઈ, વિડીયો શૂટિંગ ન થાય, વિડીયો શૂટિંગ મત કર, મારવાનો કોઈ પ્રયાસ કરવામાં આવેલ નથી।